હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો ફરીથી અમે આવી ગયા છીએ તમારા માટે એક નવો વ્લોગ લઈને, જે છે આજે પૂનમ એટલે કે દેવ દિવાળીનો। તો ચાલો અમે તમને અમારા મંદિરની ટૂર કરાવીએ અને અમારા ઠાકોરજીના શણગારના દર્શન કરાવીએ। હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો ફરીથી અમે આવી ગયા છીએ તમારા માટે એક નવો વ્લોગ લઈને, જે છે આજે પૂનમ એટલે કે દેવ દિવાળીનો। તો ચાલો અમે તમને અમારા મંદિરની ટૂર કરાવીએ અને અમારા ઠાકોરજીના શણગારના દર્શન કરાવીએ। આજના અમારા મંદિરનો અને ઠાકોરજીનો શણગાર તમને કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો। આજે આપણે તમારા માટે કઈક નવી રેસીપીનો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ। તો તમને આ રેસીપી કેવી લાગે છે એ જરૂરથી કહેજો। તમે આ બનાવો છો કે નહીં તે પણ કમેન્ટ કરીને કહેજો। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો। ગાઈસ, તો હું તમને જે રેસીપીની વાત કરતી હતી એ બનાવવાનો સમય આવી ગયો છે। તો આપણે બનાવવાના છીએ સુરતની ફેમસ આલુ પૂરી। તો તમે કઈ રીતે બનાવો છો એ મને જરૂર કમેન્ટ કરીને કહેજો। અમે કઈ રીતે બનાવીએ છીએ હું તમને આ પૂરા વ્લોગમાં બતાવું છું। જો અમે આખી રાત પલાળ્યા છે વ્હાઈટ વટાણા, એમની સાથે બટેટા છે, એ બંનેનો આપણે રગડો બનાવશું। આખી રાત મેં કોકમ પલાળી રાખ્યા હતા કારણ કે કોકમ બહુ જ હાર્ડ હોય છે। એની ચટણી હું કેવી રીતના બનાવું છું એની રેસીપી બતાવીશ। અને આપણે બનાવશું ફુદીનો, કોથમીર અને મરચાની ચટણી। અને ગાર્નિશિંગ માટે આપણે લઈશું કોબીજ અને ડુંગળી, આલુ સેવ અને ચીઝ જે મારે લાવવાના બાકી છે। તો ચાલો તમને રેસીપી બતાવીએ આલુ પૂરીની। આપણા વટાણા એકદમ સરસ બફાઈ ગયા છે અને બટેટા પણ બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો ચાલો હવે આપણે એનો વઘાર કરીશું। ટેસ્ટી રગડો બનાવી નાખીએ। બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। રગડાની અંદર આપણે જેટલા બટેટા નાખ્યા હતા એકદમ સરસ બફાઈ ગયા છે, તો એને આપણે આમ પ્રેસ કરી અને એકદમ મિક્સ કરી નાખશું જેથી આપણો રગડો એકદમ ઘટ બને અને એકદમ ટેસ્ટી બને। જો થઈ ગયો છે આપણો રગડો। હવે આપણે એક કઢાઈ મૂકશું, એમાં આપણે થોડુંક તેલ એડ કરીશું। રગડામાં બહુ તેલ નથી જોતું માટે આપણે થોડુંક જ તેલ એડ કરીશું। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ। તમે લોકો જરૂરથી આ રેસીપી એકવાર ટ્રાય કરજો, કારણ કે આ રેસીપી વડીલથી લઈને નાના બાળકો સુધી બધાને જ ભાવે તેવી રેસીપી છે। તેમાં ઓઇલ નથી હોતું અને એકદમ ટેસ્ટી થાય છે, માટે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો। અમારા ઘરમાં તો બધાની ફેવરિટ છે। તમને ભાવે છે કે નહીં એ કમેન્ટમાં જરૂર બતાવજો। હવે આપણું તેલ આવી ગયું છે, હવે એમાં આપણે જીરું એડ કરીશું, થોડી હિંગ એડ કરીશું અને આપણે ઓલરેડી રગડામાં પહેલેથી જ હળદર અને મીઠું એડ કરેલા છે એટલે એ આપણે એડ નહીં કરીએ। હવે એમાં આપણે કાંદા એડ કરીશું અને ટમેટા એડ કરીશું। આપણે બંને સાથે જ એડ કરી દઈશું એટલે એકદમ ટમેટા પણ ચડી જાય કાંદાની સાથે અને એકદમ એક સરસ ઘટ્ટો રસો બની જાય એટલા માટે। તો હવે આમને એકદમ બ્રાઉન રંગના થઈ જાય ત્યાં સુધી આપણે એકદમ સોતળશું। ત્યારબાદ હવે આપણે એમાં એડ કરીશું વટાણા। થોડી વાર આપણે એકદમ આને ધીમી આંચ પર ચડવા દઈશું। હવે આપણા કાંદા એકદમ સોતળાઈ ગયા છે, હવે એમાં આપણે એડ કરીશું આપણા વટાણા।
હવે બધું એક સરખું એડ થઈ જાય અને એકદમ સરસ ઉકળી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળશું. નોર્મલી રગડો થોડો પતલો હોય છે, કેમ કે એમાં સમોસા પાઉં આપણે બધું પેટીસ એવું એડ કરીએ છીએ એટલે એમાં થોડું પાણી એડ થાય છે. બટ આ રગડો થોડોક ઘટ હોય છે કારણ કે પૂરી નાની હોય છે અને રગડો ખાટો રાખવાનો હોય છે, તેથી આપણે આ રગડામાં પાણી નહીં નાખીએ અને એકદમ ઘટ જ રાખીશું. તો એકદમ હવે જો ઉકળી જાય એટલે આપણો એકદમ રગડો ટેસ્ટી રેડી છે. જો તમે ગરમ મસાલો ખાતા હોય તો ઉપરથી એડ કરી શકો છો. અમે નથી ખાતા એટલે અમે એને સ્કીપ કરીએ છીએ. તો પણ ગરમ મસાલા વગરનો રગડો એકદમ ટેસ્ટી થાય છે. આપણી કોકમ એકદમ સરસ ઉકળી ગઈ છે. હવે આ મિશ્રણને આપણે ઠંડુ પડવા દઈશું. ત્યારબાદ એમાં થોડા મસાલા નાખી અને એકદમ એને પીસી લેશું એટલે એકદમ ઘટ ચટણી બની જશે. રેડી છે આપણી કોકમ અને ગોળની ચટણી. આ ચટણી બીજે ક્યાંય વપરાતી નથી અને બધી જ વાનગીમાં ગોળ, ખજૂર, આંબલીની ચટણી યુઝ થાય છે, પણ આલુ પૂરી એકમાં જ આ કોકમની ચટણીનો ઉપયોગ થાય છે. જે સાચો ટેસ્ટ આનો જ છે. એટલે તમે એકવાર ટેસ્ટ કરજો, ટ્રાય કરજો અને પછી કહેજો કે કેવી લાગે છે. હવે આપણે આલુ પૂરીની પૂરી બનાવવાના માટે લોટ બાંધીશું. જનરલી એમાં મેંદો જ વધારે હોય છે, પણ આપણે ઘઉં મેંદો મિક્સ કરીશું અને એમાં આપણે નાખશું થોડું મીઠું અને થોડું મોણ. ત્યારબાદ આપણે હવે એનો રોટલી જેવો લોટ બાંધી લેવાનો છે, જે બહુ કઠણ પણ ન હોય અને બહુ ઢીલો પણ ન હોય. પછી કોઈ પણ ગોળ વસ્તુનો શેપ લઈ આપણે આ રીતે ગોળ ગોળ પૂરીનો કટિંગ કરી નાખશું. બહુ મોટી નથી કરવાની, એકદમ મીડિયમ સાઈઝની કરવાની છે, જેથી આપણે ઇઝીલી ખાઈ શકીએ. આવી રીતના ગોળ ગોળ કરવાની છે. જ્યારે તેલ આવી જાય ત્યારે આ રીતે આપણે બધી પૂરીઓ એક સાથે નાખી દઈશું અને આ પૂરીને એકદમ આપણે બ્રાઉન કલરની નથી થવા દેવાની. સેજ વાર ચડી જાય એટલે એકદમ ફટાફટ લઈ લેવાની છે, કારણ કે આ પૂરીને બહુ ન ચડવા દેવાની હોય ઓલી પૂરીની જેમ. એટલે બસ થોડીક જ વાર એક વળકો આવી જાય એટલે પૂરું. 1 સેકન્ડ માટે રાખી ત્યારબાદ આપણે એમને બહાર કાઢી લેશું અને આવી રીતના ટીશ્યુ પર રાખી દઈશું. જ્યારે આપણે આ બધી પૂરીઓ રેડી થઈ જાય છે ત્યારે આપણે આવી રીતના થપ્પો મારી દઈશું પૂરી પર પૂરી અને બધી પૂરીને આપણે ટીશ્યુ રાખી અને એક સાથે પ્રેસ કરી દઈશું, જેનું બધું તેલ પણ બહાર નીકળી જાય અને આપણે જે પૂરી બેસેલી જોઈએ છે એવી પૂરી પણ બની જાય. આ રીતે આપણે બધી પૂરીને પ્રેસ કરી દેવાનું છે. તમે ટીશ્યુની મદદથી કરી શકો છો, પણ મારામાં તેલ જરા પણ નથી રહ્યું. બસ આ રીતે આપણી બધી પૂરી રેડી કરવાની છે. તો ચાલો હું તમને એસેમ્બલ કરીને બતાવું.